આજે મહાસંયોગ છે. આજે 13 વર્ષ બાદ શનિ જયંતિ શનિવારના રોજ યોજાય છે. ત્યારે રાજકોટનું ચમત્કારી હનુમાન ખાતે શનિ મંદિર આવેલું છે, જ્યાં ખૂબ જ ભવ્ય અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સરસ. આજથી સવારથી એટલા બધા ભક્તો આનંદમય રીતે દર્શનનો લાભ રહે છે. હવન, ભજન, ભોજન, ત્રિવેણી સંગમ જે આજે કહેવાય છે કે શનિ અમાવસ્યા, શનિવાર અને શનેશ્વરનો જન્મદિવસ, એ ત્રણેય રીતે અહીં સમાવેશ થાય છે. એટલે ભક્તિમાં આપ જુઓ કેવા લીન છે લોકો. અને અત્યારે રાત્રે ખૂબ જ મોટું જમણવાર છે અને હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાના પાઠનું ભવ્ય આયોજન છે. સંજયભાઈ ભટ્ટ દ્વારા અહીં હજારો ભક્તો એક સાથે આજે હનુમાન ચાલીસા અને શનિ ચાલીસા કરશે. તો આપ સૌ સાથે મળી અને બધા આપણે લોકો જોડાય એવી અમે ખાસ આગ્રહ કર્યો, આમંત્રણ આપીએ છીએ. આપને જાણો છો કે રાજકોટ છે એ એક ધર્મ અને સંસ્કાર સાથે જોડાયેલું શહેર છે અને રંગીલું શહેર છે અને ભક્તિસભર શહેર છે. આપ જ્યાં રહ્યા છો કે છેલ્લા વર્ષોથી આપણા લોકલાડીલા શ્રી ગિરિરાજસિંહ રાઠોડ, પછી આપણા ધર્મેન્દ્રભાઈ ભગત, એની ટીમ છે એ વર્ષોથી આ મંદિરમાં સેવા આપે છે. અહીંયા જે લોકો આવે છે એ પોતાની આસ્થાથી કહેવાય છે કે માંગો તે મળે એવો દેવ છે, એ ચમત્કારી હનુમાન દેવ છે. અને અહીંયા જે લોકોની ધાર્મિક આસ્થા છે, આ ભંડારો જોવો છો, લોકોની મંડળમાં જે મંત્ર તૈયાર કરી રહ્યા છે, સાધુ સંતો અહીંયા આશ્રય દેવા માટે આવી રહ્યા છે. કોઈ પણ જાતના વાદ વિવાદ વગર વર્ષોથી રાજકોટની જનતા માટે એક અગત્યનું જે સ્થાન કહી શકાય, શ્રદ્ધાના ધર્મનું ધામ કહી શકાય, ચમત્કારી હનુમાન આજે હું પોતે પણ દર્શન કરવા આવ્યો છું. મારી પણ મહેનત પૂરી થઈ છે, એટલે હું આયોજકોને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર.